જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જે શાંત પદ્માસન મુદ્રામાં બેસેલા હિમાલય પુત્રી ઉમાના પતિ ચંદ્ર જેમનો મુકટ છે તેવા ભોળાનાથ શિવ શંભુની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ સમય એટલે મહાશિવરાત્રિનો પાવન અવસર, જે માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે. અને આ પાવન અવસર થોડા સમયમાં આવી રહ્યો છે. આમ તો દરેક મહિનામાં શિવરાત્રિ આવે છે, જેને માસિક શિવરાત્રિ કહેવાય છે. પણ માઘ માસમાં આવતી આ શિવરાત્રિ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનનો પર્વ છે. આ દિવસે ભગવાન શિવ શંભુ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. તેથી પ્રત્યેક વર્ષે ભગવાન શિવ અને માતા ગૌરીના વિવાહ સ્વરૂપે આ મહાશિવરાત્રિનો પર્વ અત્યંત હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે છે. કેટલાક ભક્તો તો આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વ્રત પણ રાખે છે. અને આ પાવન શુભ મહાશિવરાત્રિ બસ હવે થોડા સમયમાં આવી રહી છે. ને આજના વિડીયોમાં આપણે આ અતિ પાવન મહાશિવરાત્રિનો અવસર ક્યારે આવી રહ્યો છે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કઈ રીતે કરવાથી તેમની કૃપા મેળવી શકાય ને પૂજા કરવા માટે ઉત્તમ મુહૂર્ત કયા રહેશે, આ બધું જ જાણીશું. એટલે આજનો વિડીયો અત્યંત ખાસ છે, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ને તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં શેર પણ કરજો. સાથે જ આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારા બધા જ નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. તો ચાલો સૌથી પહેલાં એ જાણી લઈએ કે મહાશિવરાત્રિ ક્યારે આવી રહી છે. હવે જુઓ, માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી જ્યારે અર્ધરાત્રિ સાથે હોય ત્યારે તે દિવસે મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. અને આ વખતે અમાંત હિન્દુ પંચાંગ અનુસાર મહા કે માઘ માસની ચતુર્થી તિથિ એટલે કે 14 શરૂ થઈ રહી છે 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે સવારે 11:34 અને તિથિ સમાપ્ત થશે 16 ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે બપોરે 12:04. તેથી આ વખતે મહાશિવરાત્રિનો પાવન ઉત્સવ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે ઉજવવાનો રહેશે. મહાશિવરાત્રિનો પર્વ એટલે મહાઉત્સવ, જે શિવજીની રાત્રિ કહેવાય છે. તેથી જ આ દિવસે રાત્રિના સમયે શિવ પાર્વતીની પૂજાનું વિધાન છે. આ વ્રત કરવા માટે સવારે વહેલા ઉઠી પોતાનું નિત્ય કર્મ કરી, જો ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો શિવલિંગને જળ, દૂધ, પંચામૃત વગેરે દ્રવ્યોથી અભિષેક કરવો, તેમજ ચંદન, અબીલ, ગુલાલ વગેરેથી પૂજા કરવી. ત્યારબાદ બિલ્વપત્ર, ધતુરો, પુષ્પ ઇત્યાદિ ચડાવી સુગંધિત ધૂપ દીપ કરવા, તેમજ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના જપની માળા કરવી. આ દિવસે ઉપવાસ પણ રાખવાનો હોય છે. ઉપવાસમાં ફળ, દૂધ તેમજ ઉપવાસનું ભોજન લઈ શકાય. આ દિવસે કોઈપણ પ્રકારના અનાજ જેમ કે ઘઉં, ચોખા, કોઈપણ પ્રકારની દાળ તેમજ તામસિક ભોજન ન લેવું જોઈએ. આ રીતે આખો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચનામાં પસાર કરવો. અને આ બધું જો શક્ય ના હોય તો નજીકના શિવાલયમાં જઈને શિવરાત્રિની પૂજા કરવી. શિવરાત્રિમાં રાત્રિના સમયે પણ જાગરણ કરી ચારેય પ્રહરની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. અને રાત્રિના ચારેય પ્રહરની પૂજાનું વિધાન આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવેલું છે. શિવ પુરાણની કોટી રુદ્ર સંહિતામાં જણાવેલું છે કે મનુષ્યએ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે 4 વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. પહેલું ભગવાન શિવની પૂજા, બીજું રુદ્ર મંત્રનો જપ, ત્રીજું શિવ મંદિરમાં ઉપવાસ અને ચોથું કાશીમાં દેહ ત્યાગ. શિવ પુરાણમાં મોક્ષ માટેના આ 4 સનાતન માર્ગ બતાવ્યા છે. આમ આ રીતે શિવરાત્રિના ચારેય પ્રહરની પૂજાના મહત્વનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવેલો છે. તેથી આ દિવસે રાત્રે પ્રથમ પ્રહર પૂજાનો સમય 5:24 થી 8:53 સુધીનો રહેશે. રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય 8:53 થી 12:22 છે. અને રાત્રે તૃતીય પ્રહર પૂજા સમય 12:22 થી 3:51 રહેશે. અને અંતિમ એટલે કે રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય 3:51 થી 7:21 સુધીનો રહેશે. આમ આ સમય દરમિયાન શિવરાત્રિના રાત્રિના ચારેય પ્રહરની પૂજા સંપૂર્ણ કરી શકાય છે. અને આ દિવસે નિર્જળા વ્રત રાખવાનું હોય છે. કેટલાક ભક્તો માત્ર પાણી પીને આ દિવસ પસાર કરે છે, તો કેટલાક જળ, દૂધ, ફળાહાર કરીને તેમજ ઉપવાસનું ભોજન લઈને પણ ઉપવાસ રાખે છે. ને બીજા દિવસે આ વ્રતના પારણા કરવામાં આવે છે. તેથી મહાશિવરાત્રિ વ્રતના પારણા આપણે કરીશું 16 ફેબ્રુઆરીના દિવસે સવારે 7:21 થી 12:04 વચ્ચે.
આ સમય દરમિયાન પારણા કરી ભગવાન શિવ અને માતા પાર્વતીને વંદન કરવા અને પ્રાર્થના કરવી કે પોતે કરેલી શિવરાત્રિની સેવા પૂજાનો સ્વીકાર કરે અને હંમેશા પોતાના હૃદયરૂપી મંદિરમાં બિરાજમાન રહે. આ રીતે મહાશિવરાત્રિના વ્રતની પૂર્ણાહુતિ કરવી જોઈએ. આમ જે કોઈ શિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠી પોતાના નિત્ય કર્મ પતાવી ભગવાન શિવરૂપી શિવલિંગને જળ, દૂધ, પંચામૃત વગેરેથી અભિષેક કરી ચંદન, અબીલ, ગુલાલ વગેરેથી પૂજા કરે છે, મહાશિવરાત્રિનું વ્રત રાખે છે, ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તેમના પર બની રહે છે. આ વ્રતથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે અને ભવે ભવના બંધનોમાંથી મુક્તિ મેળવી શકાય છે. તેમજ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની ભક્તિ પ્રાપ્ત થાય છે ને અંતે મોક્ષ મેળવીને શિવલોકમાં જાય છે. તો આ છે મહાશિવરાત્રિના પાવન દિવસ વિશે સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. અને તમે આ વખતે મહાશિવરાત્રિ કેવી રીતે ઉજવવાના છો તે પણ અમારી સાથે શેર કરજો. તો ચાલો આવી જ વૈદિક માહિતી અને કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.